ખાંભા તાલુકામાં રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। લાપડા ડુંગર ચીકિયાળી સુધી રોડ બનાવાશે। ₹1.717 કરોડના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું છે। ₹7.17 કરોડના રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ તકે જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન ખાસ હાજર રહ્યા હતા। જિલ્લા ભાજપ મંત્રી, તાલુકા પંચાયત પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, તાલુકા પંચાયત સદસ્ય પણ હાજર રહ્યા હતા। रोड बिस्मार હતો ને આ રોડ મંજૂર છે ને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આખી વાત કરજો ને, અને કેટલી રકમ હતી આખી વાત? જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા। આ ખાંભાથી સાવરકુંડલા જતો રોડ, જે ખાંભા વડલા પાસેથી ચીકિયાળી જે આપણો રસ્તો અમારા વિસ્તારનો પૂરો થાય ત્યાં સુધીનો રોડ 7 કરોડ ને 17 લાખનો આ રોડ આજે ખાતમુહૂર્ત અમે કરી છીએ। રીકાર્પેટ રોડ ઘણા સમયથી જે બિસ્માર રોડ હતો આજે શરૂ કરીએ છીએ અને આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે। ખાતમુહૂર્તમાં જિલ્લા પંચાયતના સભ્ય માનનીય કાળુભાઈ, માનનીય અરવિંદભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ભીખાભાઈ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ભાજપના તમામ આગેવાનો, તમામ સરપંચો બધાની હાજરીમાં આજે ખાતમુહૂર્ત કરી હતી। ખાંભા તાલુકાના વિકાસના કામો જેટલા અધૂરા છે તાત્કાલિક બધાના સાથ અને સહકારથી બધા લોકોનો સહકાર મળી રહ્યો છે, ત્યારે વહેલામાં વહેલી તકે એક પણ કામ ખાંભા તાલુકાનું બાકી નહીં અને ન રહે એના માટે પ્રયાસો કરી રહ્યો હતો અને વહેલામાં વહેલી તકે આ જેટલા રોડ બાકી છે એના પણ ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરવાના છે અને આ રોડનું આજ ખાતમુહૂર્ત કરીએ છીએ।